બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા અને અમદાવાદ ઝોન નગરપાલિકાની કચેરીના ડેપ્યુટી કલેક્ટર પ્રજાપતિ સાહેબના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા નગરપાલિકા સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં અમદાવાદ ઝોન નગરપાલિકાઓના ડેપ્યુટી કલેક્ટર પ્રજાપતિ સાહેબ, બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, બરવાડા નગરપાલિકા ચીફ ઓફિસર ઝાલા સાહેબ, પ્રમુખ અમૃતાબેન ધોલેરિયા, ઉપપ્રમુખ વનરાજભાઈ આલકુભાઈ ખાચર અને નગરપાલિકા સ્ટાફ, બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ પટેલ સાહેબ, પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, ઉપપ્રમુખ છેલાભાઈ મીર, કારોબારી ચેરમેન નીતિનભાઈ પારધી અને અન્ય સ્ટાફ, ગઢડા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રજાપતિ સાહેબ અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. આ મીટિંગમાં નગરપાલિકાઓને લગતા વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રોજ દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે, દર 2 દિવસે પીવાનું પાણી આપવામાં આવે, શહેરના છેવાડાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નાખવી અને બગડેલી લાઇટોને રિપેર કરવા માટેની સૂચના આપી હતી. સાથે જે વિસ્તારમાં રોડ બનાવવાના બાકી છે તે તમામ વિસ્તારમાં રોડ બનાવવા માટે પણ સૂચના આપી છે. શહેરના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની લાઇન અને ગટર લાઇન નાખવા માટે પણ સૂચના આપી હતી. ચોમાસા દરમિયાન તૂટી ગયેલ રોડ તાત્કાલિક રિપેર કરવા અને ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે દરેક વિસ્તારની સોસાયટીમાં ડીડીપી પાવડરનો છંટકાવ કરવાની સૂચના આપી છે. સિદ્ધિવિનાયક સોસાયટી, ઝવેરનગર વિસ્તારમાં, વિહળનગર વિસ્તારમાં રોડ બનાવવા સૂચના આપી છે. સાથે જ બોટાદમાં વધતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પણ જણાવ્યું હતું. નવા બની રહેલા શોપિંગ સેન્ટરોમાં ફરજિયાત પાર્કિંગ સાથે બિલ્ડિંગ બનાવવાની સૂચના આપી હતી. બોટાદ શહેરમાં આવાસ યોજના 1માં 1592 મકાન બનાવ્યા છે અને આવાસ યોજના 2માં 1373 મકાનો મંજૂર થયા છે. બોટાદ શહેરમાં વધુમાં વધુ આવાસ યોજનાનો લાભ મળે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. પ્રાદેશિક કમિશનર અમદાવાદ ઝોનની બોટાદ જિલ્લામાં નગરપાલિકાઓની સંકલન બેઠકમાં મેં હાજરી આપી, જેમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રજાપતિ સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગ યોજવામાં આવી. ત્રણેય નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, બોટાદ, ગઢડા અને બરવાડાના ચીફ ઓફિસરશ્રીઓ અને સર્વે ત્રણેય નગરપાલિકાના સ્ટાફ સાથે આજે સંકલન મિટિંગ કરવામાં આવી, જેની અંદર બોટાદની અંદર તમે જોયું છે કે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન રેગ્યુલર થાય છે. તેના માટે અધિકારીઓને મેં કડક આદેશ આપવામાં આવ્યો કે ભાઈ રેગ્યુલર દરેક સોસાયટીની અંદર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય. સાથોસાથ ચોમાસાની ઋતુ છે તો રોગચાળો ન ફાટે એના માટે દરેક સોસાયટીની અંદર ડીડીટીનો છંટકાવ થાય. બોટાદમાં ખૂબ જ ટ્રાફિકનો પ્રશ્ન વધતો જાય છે, તો જેમ કે ટાવર રોડ પાસે જે નવા નવનવી શોપિંગ બની રહ્યા છે પાર્કિંગ વગરના, તેવા તમામ શોપિંગોને સીલ મારવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરી વખત આવા કોઈ ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો બોટાદ શહેરની અંદર ન બને તેની નગરપાલિકા દ્વારા તકેદારી રાખવામાં આવે. અને સાથોસાથ તાત્કાલિક અસરથી જે સોસાયટીની અંદર રોડ, ગટર અને પાણીના પ્રશ્નો બાકી છે તે સંપૂર્ણ તાત્કાલિક અસરથી પૂરા કરવામાં આવે. જ્યાં જ્યાં ઘણી બધા બહારના વિસ્તારો એવા છે કે ત્યાં સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો ખૂબ મારી ઓફિસે આવે છે, તો તાત્કાલિક અસરથી જે જગ્યાએ જે વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટો નવી નાખવાની હોય ત્યાં નવી નાખવાની તાત્કાલિક અસરથી કામ પૂર્ણ કરવામાં આવે અને જે સોસાયટીની અંદર પીવાની પાણીની પાઇપલાઇનો નથી નાખી ત્યાં તાત્કાલિક અસરથી નાખવામાં આવે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.